ચાલુ પૈસા બચતા નહીં, કોમ કરો હું, હીરો કરવા જાઉં, કડીએ કોમે જાઉં, પૈસા બચતા નહીં. ફક્ત જુગાડ કરવો પડશે કે હમેથી પૈસા આવે એમ. બિઝનેસ કરવો પડશે, સાઈડ બિઝનેસ. દિવસે કડીએ કોમે ના જાણું કેરો કરવા, અને ઘેર આવીએ કડીએ કોમ કે કેરો કાઢીને કલાક 2 કલાક જે હમેથી પૈસા આવે એવો બિઝનેસ કરવો પડશે. બિઝનેસ તો કરીએ પણ પૈસાનું રોકાણ કરવું પડે. પૈસા રોકાણ વગર મેર પડે ને એવો બિઝનેસ કરવો છે. એવો બિઝનેસ કર્યો છે કે પૈસા વગર રોકાણ થાય. મહેનત તો કરવી છે, અમે તો કરીને 2-3 વર્ષમાં તો 15 લાખનું આવે એવું ઇન્કમ મહેનત કરવી પડશે. હા, દિમાગમાં યુટ્યુબ ચેનલ ખોલવી પડશે. યુટ્યુબ ચેનલ ખોલીશ તો મારા એકલાથી નહીં બને, 10, 8, 9 જણને લેવા પડશે. પણ તો હું કોમેડિયન, બીજા 8, 9 જણને કોને લેવું? નહીં, અમારા બાજુ તો કોઈને એક્શન કરતા આવડતું નહીં, એને હરખી રીતે બોલતા આવડતું. તો પણ છોકરાને તો તૈયાર કરવા પડશે. પહેલાં યુટ્યુબ ચેનલ બનાવવા માટે નોમ તો કરવું પડશે. અમે હું મોટો જ છું ને, મારા જ નોમની ચેનલ બનાવી દઉં. બિચારા વાંઢા જાઓ, બિચારા વાંઢાની ચેનલ ફટાફટ બનાવી દે. ચેનલ તો બની ગઈ છે. આજના જ એક વિડીયો બનાવી દો તો મજા આવી જાય. વિડીયો બનાવવા માટે માણસો તો જોવે, મારે એકથી શું બને? ફોન પકડું શું કરું? વિડીયો તારું લાઈન પણ મારી આજનો વ્લોગ બનાવી દઉં, મારા વિશેનો, બિચારા વાંઢાનો વ્લોગ. કાલથી બધાને બોલાવી લઈશ, 8-9 જણે ભેગા કરીને વિડીયો બનાવી, પણ આજે વ્લોગ બનાવી દેશે. ચલો, કેમેરો ચાલુ. હેલો ફ્રેન્ડ, મારું નામ છે રણજીત. હું રહેવાસી અડાસ ગામનો હું. ઉંમર મારી 30 વર્ષ. જિલ્લો આણંદ, તાલુકો આણંદ. હાલ હું સિંગલ કુંવારો છું. લગ્ન કરવાના બાકી છે. તમારા ધોનમાં કોઈ છોકરી હોય મને બતાવજો, સંસ્કારી છું. તો હાલમાં મારું ઘર તમને બતાવી દઉં. આ છે મારું ઘર. તો જોઈ લો તમે, અમારું નરિયાવાળું ઘર છે. તો મમ્મી કાલની મામાના ઘેર ગઈ છે. હું છું એકલો, તો હવાની ચા પીધી નહીં, પણ ચા તો રોજ પીઉં છું. આજે કોફી પીવાનું મન થઈ છે તો કોફી લાવ્યું, ચા લાવ્યો, મોરસું. કોઈ દિવસ કોફી બનાવી નથી, તો તમે કે કોફી બનાવવામાં ચા કેટલી નાખવી, રસ કેટલી નાખવી, દૂધ કેટલું રેડવું, કમેન્ટ કરીને તમે બતાવજો. કેમ કે કોફી કોઈ દિવસ આપણે બનાવી નથી. તો હાલો હું તમને મારું જમીન બતાવી દઉં. હાલ જમીન અમારી પાસે 12 વીઘા છે. 12 વીઘા એટલે 12 વીઘા મારી જમીન નથી, પણ આખા કુટુંબ મારાની કંઈ થાય છે. જો જમીનમાં 12 વીઘામાં ભાગ પાડવા જાય તો મારા ભાગમાં ખાલી ફક્ત ને ફક્ત જાજુ બાથરૂમ બને એટલી જમીન આવે છે. ઘરે ના બંધ થાય એટલા બધા અમારા કુટુંબમાં પ્રદેશ છે. તો હા, તમને પાછળ દેખાતી છે જમીન ઝૂંપડું બાંધેલું, એ મારા કાકાની છે. 10 બાય 15નો કાંક પટ્ટો છે. જોઈ લો તમે, આ ઝૂંપડું તમને દેખાય છે. અને મારા કાકા એટલા બધા ઓકાત છે, એટલા બધા ઓકાત છે. જ્યારે પણ મને છોકરી જોવા આવે છે ને ત્યારે તેમની ભેંસો કંઈ નહીં બોધી દે છે અને આડાઈ કરે છે. હવે છોકરીવાળાને આપણે તો એવું કીધું કે 12 વીઘા જમીન છે, એટલે એ પણ પૂછે કે તમારી પાસે કે 12 વીઘા જમીન હોય તો 12 ભેંસો પણ હોઈ શકે છે. તો હાલ તમને મારા કાકા બતાવી દો. પેલા દેખાય છે તમને? ઓક્કા મારો કાકો છે. ગામ માટે ભલા એનું કામ કરે, પણ ખબર નહીં એમના ભતીજા વિશે શું ખટકતું હોય. એને તો આખા ગામમાં નાના છોકરા પહેરાવી દીધા છે, પણ ખબર નહીં એમના ભતીજા વિશે શું ખટકતું હશે. તો જોઈ લો મારા કાકો આવા છે.
તમે કેવા જટિંગ હોય ઓહ. કેવા જટિંગ હોય ધતિંગ નહીં મળે વિડીયો બનાવે છે તમે જો વિચારીને બોલો તમે તો તમારા દોર પતાવી ગયા આ કે મારો આખો વિડીયો તમે બગાડ્યો છે યાર તમને શરમ ભરમ મેં હું કેટલી મહેનત કરી આખો વિડીયો મેં બનાવ્યો તમે હેડ્યા તો છોકરી બતાવના ને વિડીયોમાં બનાવ્યો મેં પત્તા ઠોકો તો આ નવો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ આશા છે કે તમને આ વ્લોગ અમારો ગમ્યો હશે તો કાલથી અમે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું કેમ કે કાલથી અમારી ટીમ મોટી કરવાની છે 8-9 જણને રહેવાના છે વિડીયો શૂટિંગમાં આશા છે કે અમારો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જય હિન્દ જય માતાજી વિડીયો તો બનાવી દીધો પણ હવે એડિટિંગ કોણે કરાવું ચલો એડિટિંગ તો કરી નાખીશું ગમે તે કરીને